શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ શ્લોક 23-24નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 23. ઉદાસીનવદાસીનો ગુણર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવં યુવતિષ્ઠતિ ન્યંગતે. અર્થાત જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણોનું જ ગુણોમાં વર્તે છે. હવે ગુણોનું ગુણોમાં વર્તવું એટલે ત્રિગુણમયી માયામાંથી ઉદ્ભવેલા બુદ્ધિ, અહંકાર અને મનરૂપી અંતઃકરણ સહિત ઇન્દ્રિયોનું જે પોતાના વિષયોમાં વિચરવું છે એ જ ગુણોનું ગુણોમાં વર્તવું છે. એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો. શ્લોક 24. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. અર્થાત જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે. તો એ ભગવાન કહે છે કે જે માણસ ખરેખર મારો ભક્ત છે એ સુખ દુઃખને સમાન માને છે. માટી હોય, પથરા હોય, સોનું હોય, એ બધાને સમાન માને છે. જ્ઞાની છે, પ્રિય કે અપ્રિય બંને સમાન માને છે. પોતાની નિંદા થાય કે પોતાની સ્તુતિ કોઈ કરે એને પણ સમાન ભાવ રાખે છે. તે વ્યક્તિ જ્ઞાની ભક્ત છે. જય શ્રી કૃષ્ણ.